નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના ગ્રામ્યના કેસરડી ગામની સીમમાં બનેલ ખૂન કેસના ગુનાના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી કેરાલા જીઆઈડીસી પોલીસ તારીખ 16/3/2025 સવારના 8 વાગ્યાના સુમારે કેસરડી માધ્યમિક શાળાની પાછળના ભાગે આવેલ સર્વે નંબર 321 વાળા પોતાના ખેતરમાં આવેલ મરણ જનાર વિઠ્ઠલભાઈ દેવસીભાઈ રાઠોડ કોળી પટેલને કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઈજા થતાં ગળે ટૂંપો આપી મારી નાખેલ તેવી ફરિયાદ મરણ જનારના સગા ભાઈ બળદેવભાઈએ કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા કેરાલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મરણ જનારના મોટા દીકરા અજયભાઈને પકડી પોલીસે સઘન પૂછપરછ કરતા તે ભાગી પડતા સઘળી હકીકત પોલીસને જણાવતા કહ્યું કે મેં અને મારા 4 મિત્રોએ મળીને મારા પિતાને રાત્રિના સમયે ખેતરમાં બોલાવી તેઓને મોત નિપજાવ્યું હતું। ત્યારબાદ કેરાલા જીઆઈડીસી પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડાયેલા આરોપી અજયભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, કોળી પટેલ પ્રવીણ ઉર્ફે અખિલ ચંદુભાઈ મેર, રણજીતભાઈ સૌજીભાઈ મકવાણા, વિહાભાઈ ભીમાભાઈ મકવાણાને પકડી આગળની કાર્યવાહી કરતા એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। કેરાલા જીઆઈડીસી દ્વારા કાબિલે-દાદ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીસી સોલંકી, હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ જીલુભાઈ, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ આસાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ હરિસિંહ, હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ બટુકસિંહ જોડાયેલા હતા અને ગણતરીના કલાકોમાં જ મર્ડરને ડિટેક્શન કરી ઉમદા કાર્ય કરેલ હતું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 બાવડા।